ભાલેજ રેલવે સ્ટેશન પાસે આવેલી જાણીતી દરગાહમાં ચોરી, સમગ્ર પંથકમાં ચકચાર। ભાલેજ રેલવે સ્ટેશન સામે આવેલ મોજે અસ્તાનાએ હુસૈન દરગાહમાં ચોરીની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર ભાલેજ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। અજાણ્યા તસ્કરોએ દરગાહની બારી તોડી અંદર પ્રવેશ કરી લાખો રૂપિયાની કિંમતના સોનાના ગુંબદ અને મિનારા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર તસ્કરોએ રાત્રિના સમયગાળા દરમિયાન દરગાહને નિશાન બનાવી આ ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરીની સમગ્ર ઘટના દરગાહમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં ચોરો ચોરી કરતા સ્પષ્ટ રીતે નજર પડે છે। ઘટનાની જાણ થતાં જ ભાલેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ AR બાથમ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસ ભાલેજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ LCB ની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી। તસ્કરોના પગેરા શોધવા માટે FSL ટીમ તેમજ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે। પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ અને ધરપકડ માટે ચક્રો ગતિમાન કરી રહી છે। સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક, આણંદ।